તકેદારી રાખવા માટે પણ સૂચના અપાઈ છે। આરોપીને હિંસક ટોળાથી બચાવવાની પણ જવાબદારી પોલીસની રહેશે। જાહેરમાં ઉઠક બેઠક કરાવવા, ઘૂંટણીએ ચલાવવા કે માર મારવા પર પણ પ્રતિબંધ છે। જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવી માફી મંગાવી નહીં શકાય। આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવા પર પણ પ્રતિબંધ રહેશે। ડીજીપીએ તમામ પોલીસ કમિશનર અધિક્ષકોને લેખિતમાં આ અંગે જાણ કરી છે। सीआईडी, एटीएस અને एसएमसी ને પણ નવા નિર્દેશો અંગે પત્ર લખવામાં આવ્યો છે। તો ગુજરાત પોલીસ માટે ડીજીપીનો કડક નિર્ણય, જાહેરમાં સરઘસ કાઢવામાં નહીં આવે। એક સમય હતો જ્યારે આપણે જોયું હતું કે આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢાતું હતું, જાહેરમાં માર મરાતો હતો અને જાહેરમાં સરઘસ કાઢવાનો હેતુ પણ એ જ હતો જેથી લોકો તેમને ઓળખે અને તેમની દાદાગીરી ઓછી થાય, જે રોબ જમાવતા હોય અને તે લોકોને પણ ખ્યાલ આવે। તો આ માટે આ સરઘસ કાઢવામાં આવતું હતું, ઉઠક બેઠક કરાવવામાં આવતી હતી, કાન પકડાવવામાં આવતા હતા, હાથ જોડાવવામાં આવતા હતા, પરંતુ હવે તેવું નહીં કરી શકાય। નવસારીમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ભાઠા ગામે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સુરત બાદ મુંબઈ જતા સમયે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી। ખામી સર્જાતા તાત્કાલિક ભાઠા ગામ સુરક્ષિત જગ્યામાં લેન્ડિંગ કરાયું છે। સમગ્ર મામલે કો પાયલટની સમય સૂચકતાના કારણે જાનહાનિ ટળી છે। સૌરાષ્ટ્ર ઝોનની બેઠકને લઈને સમાચાર, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ મુદ્દે મહત્વના સમાચાર। ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્ર ઝોન પર ચર્ચા થશે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોને લઈને ચર્ચા થશે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોના નામો ચર્ચાશે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખના નામો પર મહોર લાગશે। પ્રધાનમંત્રીના પ્રવાસના પગલે અગાઉ આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે એ નામોની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રેકોર્ડ બ્રેક પરિણામ હાંસલ કર્યું છે અને આજે ભારતીય જનતા પાર્ટીની જે બાકી રહેલા જે ઝોનની જે છે તે અંતર્ગતની નિયુક્તિ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને સાંજે આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે। તેમાં સૌરાષ્ટ્ર ઝોનને લઈ અને આ મહત્વના સમાચાર એ છે કે આજે આ સૌરાષ્ટ્ર ઝોનની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનની જે વિવિધ સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જે છે તેના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખોની જે નામો અંતર્ગતની ચર્ચા જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર યોજાવાની છે। મહત્વનું એ છે કે આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની વાત કરીએ તો અગાઉ 6 તારીખથી લઈને 8 મે સુધી વિવિધ જે ઝોન જે છે એટલે કે દક્ષિણ ઝોન છે, મધ્ય ઝોન જે છે અને ઉત્તર ઝોન જે છે તેના બેઠકોની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ હતી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 તારીખ અને 11 મેના રોજ ગુજરાતના પ્રવાસે હોવાના કારણે આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી અને આજે વિધિવત રીતે આ બેઠક જે છે તે મળશે અને તેમાં સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ નામોની જાહેરાત થવાની છે। મહત્વનું એ છે કે આગામી 15 તારીખ બાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે તમામ નામોની જાહેરાત કરે અને તમામ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે આ તેના હોદ્દેદારોની નિયુક્તિ પૂર્ણ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે અંતર્ગત આજે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ ધારાસભ્યો હોય સૌરાષ્ટ્ર ઝોનના, મધ્ય ઝોનના કે દક્ષિણ ઝોનના